જય શ્રી સ્વામિનારાયણ. ગુરુકુલ પરંપરાના પુનરોદ્ધારક પરમ પૂજ્ય સદગુરુવર્ય અક્ષર નિવાસી શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજીએ રાજકોટ ગુરુકુલના આદ્ય સંસ્થાપક તરીકે વર્ષો સુધી મેનેજિંગ ટ્રસ્ટી પદે જવાબદારીઓ નિભાવી હતી. એમને પોતાની હયાતી દરમિયાન જ 1974માં મને ટ્રસ્ટી મંડળમાં નિમી ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો ઉત્તરાધિકારી તરીકેનો કાર્યબોજ વહન કરવાની શરૂઆત કરાવી દીધી હતી. તેઓ અક્ષરધામ સિધાવ્યા બાદ એમના તમામ સત્તાધિકાર સાથે તેમની અંતિમ ઈચ્છા મુજબ અને તારીખ 6/3/1988ના ટ્રસ્ટી મંડળના ઠરાવ મુજબ હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી અદા કરી રહ્યો છું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ સ્થાપિત આ જ પરંપરાને આગળ ધપાવી હું પણ તમામ ટ્રસ્ટીઓની સલાહ અનુસાર પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામીને ભવિષ્યમાં મારી જગ્યાએ મારી તમામ જવાબદારીઓ વહન કરવા માટે આજથી જ શરૂઆત કરાવું છું. જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે ટ્રસ્ટી મંડળમાં નિમણૂક અંગે નિર્ણય કર્યા પછી પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી આજથી જ એટલે કે તારીખ 24 જુલાઈ 2021 ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસથી આ કાર્ય બોજ વહન કરવાનું ચાલુ કરી દેશે. ટ્રસ્ટી શ્રી પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીની દરખાસ્ત ઉપર તમામ ટ્રસ્ટીઓએ વિચાર કર્યા બાદ સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાગી ટ્રસ્ટીઓ શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને વગેરેના સક્રિય સહકારથી તેઓ માટે આ કાર્ય ખૂબ સરળ બની રહેશે તેવી મારી આશા અને અપેક્ષા છે. ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પણ આમાં જ રાજીપો હોવાનું હું અનુભવું છું. જય શ્રી સ્વામિનારાયણ. પ્રવર્તનીય સદવિદ્યા હોય એક સુપુત્ર મહત. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આ ભૂમંડળમાં પધારી અને ભવ્યાતિ ભવ્ય ગુરુકુલ પરંપરાનું પુનઃસ્થાપિત કરી અને આ રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી અને પોતાની હયાતીમાં 3 શાખાઓ ઉછાળી અને 70 જેટલા સંતો બનાવી અને આ ભૂમંડળમાં સદવિદ્યાની ખૂબ મોટે પાયે પ્રવૃત્તિ કરી. પણ પોતાની હયાતીમાં જ સાધુતાની મૂર્તિ, ત્યાગ મૂર્તિ કયો અને શાસ્ત્રી મહારાજના અતિ વિશ્વસનીય આપણા ગુરુવર્ય દેવપ્રસાદજી સ્વામી એને પોતાના હયાતીમાં જ આટલી મોટી જવાબદારીમાં પોતાની સાથે લીધા અને એક મેનેજર તરીકે આ ટ્રસ્ટમાં શાસ્ત્રી મહારાજને ટ્રસ્ટી તરીકે લીધા. વર્ષો સુધી ગુરુ મહારાજે પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ આ જવાબદારી વહન કરી. પણ ધીરે ધીરે સંસ્થાનો ફ્લો વધતા 45 જેટલી સંસ્થો દેશ વિદેશમાં થઈ ગઈ. 250 જેટલા સંતો ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક આ ત્રણેય વિભાગમાં બહુ મોટો ફ્લો પૃથ્વી પર જ્યારે પ્રસરી રહ્યો છે ત્યારે સ્વામીને પણ પોતાના ટેકેદાર તરીકે એક જોઈન્ટ મેનેજર તરીકેની એક વ્યક્તિની જરૂર હતી. અને બધા સંતોએ પણ સ્વામીને પ્રાર્થના કરી કે આપનું શરીર હવે થોડુંક નાજુક છે તો કોઈ સંત તમારી સાથે જોઈન્ટ મેનેજર તરીકે સેવા બજાવે. ત્યારે બધા સંતોની ઈચ્છા થઈ કે આપણા દેવપ્રસાદ સ્વામી આજે ખૂબ સુજ્ઞતા છે, તપસ્વી છે, જ્ઞાની છે અને કર્મઠ યોગી છે. ત્યારે દક્ષિણ ભારત પૈકી શાખાઓ દેશ પ્રદેશમાં આટલું મોટું નેટવર્ક કર્યું અને પ્રારંભમાં પણ પૂજ્ય ગુરુ મહારાજના સાનિધ્યમાં ઓફિસમાં સેવાઓ કરતા. ત્યારે દેવપ્રસાદ સ્વામીએ સહર્ષ બધા સંતોની પ્રાર્થના સાંભળી અને પૂજ્ય ગુરુ મહારાજે પણ પોતાના કૃપાપાત્ર દેવપ્રસાદ સ્વામીને આજથી પોતાના જોઈન્ટ મેનેજર તરીકે પોતા પાસે રાખી. દેવપ્રસાદ સ્વામી પણ વધારે રાજકોટમાં રહીને બધી શાખાઓ પર વધારે દ્રષ્ટિ રાખીને આપણા ગુરુ મહારાજની સાથીમાં રહી અને જોઈન્ટ મેનેજર તરીકે આજથી હવે સેવા બજાવવાનો શુભારંભ કરે છે. મહારાજની પ્રાર્થના કરીએ છીએ કે ગુરુ મહારાજની સાથે રહી અને દેવપ્રસાદ સ્વામી પણ આ સંસ્થાને ખૂબ આગળ ધપાવે. બધા સંતો એક સાથે જ છે, સપોર્ટમાં છે, બધા હરિભક્તો સપોર્ટમાં છે, ખૂબ સારી સેવાઓ કરે એ મહારાજની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ
કે રાજકોટ ગુરુકુળમાં પૂજ્ય શાસ્ત્રી મહારાજ જેવા આપને ગુરુદેવ સૌને પ્રાપ્ત થયા. શાસ્ત્રીજી મહારાજને સાથે અનેક સંતો રહ્યા છે. મને પણ શાસ્ત્રીજી મહારાજ સાથે રહેવાનો માણવાનો મોકો મળ્યો છે. આજે શાસ્ત્રીજી મહારાજની હયાતીમાં આપણે સૌ જાણીએ છીએ કે દેવકૃષ્ણ સ્વામીને 1974માં જવાબદારી સોંપી અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. ત્યાર પછી દેવકૃષ્ણ સ્વામીએ આ બેહૂબ જવાબદારી સંભાળી છે. તમામ સંતોને એક પ્રેરણા દે, સંતોમાંથી ગુણ લે, સાધુતાના ગુણ લઈ શકે એવું તેમનું જીવન રહ્યું છે. અને આજે 250 સંતોને આત્મીયતાથી એમની સાથે જોડાયેલા છે અને એમની આજ્ઞામાં સંપૂર્ણપણે વર્તે છે. ઘણા ટાઈમથી હરિભક્તો કોઈ મને પ્રશ્ન કરતા હોય કે દેવ સમય પછી કોણ, આ કોણ, તો મેં કીધું એવી એક ટકાની ચિંતા નથી, બધું બહુ સરસ ચાલે છે. પણ તેમ છતાં ટ્રસ્ટી મંડળ, સંતો પણ ક્યારેક ક્યારેક વાત કરતા હોય છે કે આનું કંઈક વ્યવસ્થિત રીતે પાછું જોજો પાસે. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. ગઈકાલે સંતોને પણ થોડો વિચાર આવ્યો કે આ બાબત કંઈક કરવું જોઈએ. જ્ઞાન સ્વામી, લક્ષ્મણ સ્વામી, ધર્મલોક સ્વામી બધાની ઈચ્છા હતી કે આ ગુરુ પૂર્ણિમા પવિત્ર દિવસે કંઈક થઈ જાય તો સારું. અને સર્વાનુમતે એકદમ રાજીપાથી દેવકૃષ્ણ સ્વામી આપણે ગુરુ સ્વામીને વાત કરી. એમને પણ કીધું કે મારી ઈચ્છા એવી છે કે દેવપ્રસાદ સ્વામીના જવાબદારી મારે સોંપવી છે અને બધાની હયાતીમાં દેવપ્રસાદ સ્વામીને દેવકૃષ્ણ સ્વામીની મેનેજિંગ ટ્રસ્ટી, સેકન્ડ મેનેજિંગ, સહાયક મેનેજિંગ તરીકે આજથી જવાબદારી સોંપી છે. આજે 24 જુલાઈથી એમને જવાબદારી દેવકૃષ્ણ સ્વામીએ સોંપી છે અને બધા રાજીપોથી સંતોએ વધાવી લીધું છે. તમામ હરિભક્તો આજથી ગુરુ સ્થાને તો આપણા દેવકૃષ્ણ સ્વામી જ છે, પરંતુ હવે પછીની ચિંતા જે નયા પૈસા પર આપણા મનમાં રાખવી નહીં. દેવપ્રસાદ સ્વામી જવાબદારી સંભાળવાના છે એવું સર્વાનુમતે નક્કી થયું છે. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, પૂજ્ય ધર્મલોક સ્વામી, કૃષ્ણજી સ્વામી, સર્વેવાલા સંતો, ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ, ધર્મનંદન ડાયમંડ્સવાળા તથા ધીરુભાઈ કાકડિયા સાહેબ. હમણાં લાલજીભાઈએ કીધું એમ શાસ્ત્રી મહારાજે આ વિશાળ સંસ્થાની સ્થાપના કરી અનેક જીવનના કલ્યાણને માટે. શાસ્ત્રી મહારાજ હતા ત્યારથી પૂજ્ય મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી ગુરુ મહારાજને સહી કરવાનો અધિકાર અને સંપૂર્ણ જવાબદારી સોંપેલી. અને સ્વામીની હયાતીમાં સ્વામી પણ નિશ્ચિંત થયા કે આ દેવપ્રસાદ સાધુ હારા છે અને એ બધાય સાધુને હાંચવી શકશે. શાસ્ત્રી મહારાજના આશીર્વાદ પ્રમાણે પૂજ્ય મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામીએ સારી રીતે સંચાલન કરી એ બધા સાધુને હાંચવા. એમની હયાતીમાં આટલી સંસ્થાઓ થઈ, એમની કૃપા દ્રષ્ટિથી આટલા 250 જેટલા સાધુ થયા છે. પૂજ્ય ગુરુ મહારાજના મનમાં એમ થયું, સૌની હરિભક્તોની સાધુઓની પણ લાગણી હતી કે સ્વામી હવે આપના હયાતીમાં સંપૂર્ણ જવાબદારી સંભાળે, આવડત હોય, સાધુતા હોય, ગુણ વગેરે હોય, એમને આપ જવાબદારી શું. બધા અમારા સંતોના નજરમાં 2 સાધુ હતા, વિશેષ મુમરલાય અને સરમર્ગોથી ડોક્ટર પૂજ્ય ધર્મલોક સ્વામી અને પૂજ્ય દેવપ્રસાદ સ્વામી. પૂજ્ય ધર્મલોક સ્વામીએ પૂજ્ય દેવપ્રસાદ સ્વામીને ઘણી વાર કહ્યું કે તમે સંભાળો સ્વામી. દેવપ્રસાદ સ્વામીએ પણ એમ કીધું કે ધર્મ સ્વામી તમે સંભાળો, તમારે સૂરજ ઢોકળું થાય. અને બંનેનો કોઈ રીતે જ્યારે ઓલા સ્વામી કે તમે સંભાળો, ઓલા સ્વામી કે તમે સંભાળો, ત્યારે આપણને પૂર્વનું ચરિત્ર યાદ આવે. ભગવાન શ્રી રામ અને ભારતજી ગાદી કોણ સંભાળે એવા પ્રશ્ન. આ ગાદી નથી, આ તો સંસ્થા છે, શાસ્ત્રી મહારાજે સ્થાપેલી. તો બધા રાજી પૂજ્ય ધર્મ સ્વામીએ વિનંતી કરી, બધા સંતોએ પ્રાર્થના કરી અને પૂજ્ય ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા અને આજ્ઞા કરી કે બધા સંતોની ઈચ્છા છે, ધર્મલોક સ્વામી સહિત બધાની ઈચ્છા છે, તો તમે આ અમારે ભવિષ્યમાં આ સંસ્થાનો સંપૂર્ણ મેનેજિંગ ટ્રસ્ટી બનો અને અત્યારે જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જો એવી મારી ઈચ્છા છે. અને પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ ગુરુ મહારાજની આજ્ઞાને માથે વટાડી. રામાનંદ સ્વામી જેતપુરમાં નીલકંઠ વર્ણીને ગાદી સોંપવા ખૂબ આગ્રહ કરતા હતા, પણ ના જ પાડતા હતા. અને જ્યારે એમ કીધું કે વર્ણિરાજ
આ સ્થાનને ધર્મની રક્ષા કરવા માટે અમે તમને દેખીએ છીએ. એમ સર્વ સંતોની ઈચ્છાથી પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ આ ગુરુકુળનું સંપૂર્ણ સુકાન સ્વામીની હાજરીમાં સંભાળ્યું છે. સ્વામી આપણા ગુરુસ્થાને છે, સ્વામી આપણા ગુરુ છે, આપણા દીક્ષાને દેનારા છે, પણ સ્વામીની ચિંતા ઓછી થઈ જાય એવા આશયથી પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ હા પાડી છે પાછી જવાબદારી સંભાળવાની. અમને ખૂબ ખૂબ આનંદ થયો છે કે સ્વામીએ પોતાની હયાતીમાં આ વિશાળ વટવૃક્ષને સંભાળવાની જવાબદારી સંભાળી છે. અમે ખૂબ ખૂબ એમની પ્રત્યે લાગણી વ્યક્ત કરીએ છીએ અને બધા ટ્રસ્ટીઓ વતી, જો કે મારા કરતાં ઉંમરમાં નાના છે તો પણ બધા સંસ્થીઓ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી બધાની ચિંતા તમે ઓછી કરી છે. ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત